અખાત્રીજના પવન પરથી ચોમાસાનો વર્તારો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। ઉત્તર તરફનો પવન હોય તો અનરાધાર વરસાદ પડે, પશ્ચિમનો પવન હોય તો વાડી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે। ગિરનારી પવન હોય તો વરસાદ રાહ જોવડાવે, દક્ષિણનો પવન હોય તો સારો નહીં। અખાત્રીજના દિવસે ઉત્તર તરફનો પવન વાય કરોડીએ પહેલી ઘડી તો નદીએ નીર ના માય એટલો વરસાદ થાય। અખાત્રીજની પહેલી ઘડી ઉત્તરનો વાયુ વાય તો પણ સુકાર થાય। વાયવ્ય પૂર્ણનો પહેલી ઘડી પવન વાય તો સારો ગણાય। પશ્ચિમનો પવન વાય અને પવનના ફરક ના થાય તો વાડી ન સુકાય, વાડી પવન આવતો રહે। જો ગિરનારી પવન વાય તો વરસાદ રાહ જોવડાવે, દક્ષિણનો પવન વાય તો અખાત્રીજના દિવસે કુવાનું પાણી જો સપાટી કરતા પાણી વધે તો ચોમાસું સારું રહે। વૈશાખમાં ધુમ્મસ કે ઝાકરી વાદળ આવે તો વરસાદ સારો થાય। અખાત્રીજના દિવસે કુવાનું પાણી જો સપાટી કરતા પાણી વધી જાય તો એ વર્ષમાં ચોમાસું સારું આવે। વૈશાખ મહિનામાં ધુમ્મસ કે ઝાકરી વાદળ ઉપરાપડી આવે તો વરસાદ સારો થાય। તો અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ધરતીપુત્રોએ પરંપરાગત રીતે નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા છે। વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ખેડૂતોએ વણજોયા મુહૂર્તમાં હળોતરા કરીને ખેતી કામનો શુભારંભ કર્યો હતો। અરવલ્લીના ઇસરોલ પંથક સહિત ગામે ગામ ખેડૂતોએ વહેલી સવારે નવા પોશાક ધારણ કરી બળદના શિંગડા રંગી અને કૃષિ ઓજારોનું પૂજન કરી અનોખી ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે નવા કૃષિ વર્ષનો શુભ પ્રારંભ થયો છે, જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે। કૃષિ ઓજારો અને બળદોનું પૂજન કરવામાં આવ્યું છે। તો 7 ધાન્ય વાવીને નવા વર્ષની ખેતીની શરૂઆત કરવામાં આવી છે। અમે શુભ મુહૂર્તે આ દર વર્ષે કરતા હોય એમ કરીએ છીએ। 7 દાન અનાજ ભેગું કરી ઘઉં, મકાઈ, બાજરી, જવ જે તે 7 અનાજ ભેગું કરી અને અમે આ મુહૂર્ત કરતા હોઈએ છીએ। દર સાલ અમારું વર્ષ સારું નિમન અખાત્રીજના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ। ભલે આજે ખેતીમાં ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ શુકનવંતા હળોતરા માટે ખેડૂતોએ આજે પણ બળદ અને લાકડાના હળનો જ આગ્રહ રાખ્યો છે। ખેતરોમાં જઈ કુમકુમ તિલક કરી કંસારથી મોં મીઠું કરાવી અને 7 પ્રકારના ધાન્યના વાવેતર કર્યા છે। સાથે ખેડૂતોએ આગામી વર્ષ સારું જાય અને કુદરત મહેરબાન રહે તેવી પણ પ્રાર્થના કરી છે। આજે અખાત્રીજના દિવસ એટલે પવિત્ર દિવસ ખેડૂતો માટે, અને મેં પરમ પૂજ્યનીય દાદાજીએ એક પ્રયોગ આપ્યો કૃષિનો, યોગેશ્વર કૃષિનો પ્રયોગ। અને એ પ્રયોગ એટલે કે જે ખેડૂતની આવડત છે એ આપણે ભગવાનના ચરણે ધરીએ। એટલે જે એ યોગેશ્વર કૃષિનો પ્રયોગ સ્નેહનું મિલન, એટલે એકબીજા જોડે પ્રેમ ઊભો થાય। એટલા માટે એક ખેતર ભગવાનનું હોય અને એ ખેતરમાં બધા ગામના ભાઈઓ બધા ભેગા થઈ અને પૂજન કરે છે। અને એ ખેતર ભગવાનનું ખેતર હોય, એ ખેતરનું પૂજન કરી અને બધી પોતાની જે આવડત હોય એ પ્રભુના ચરણે ધરવાની। આ અખાત્રીજનો દિવસ ખેડૂત માટે બહુ મહત્વનો હોય છે। એમાં ખેડૂત લોકો બધા ગામના મળી સાધ્ય પરિવાર ભેગા મળી જૂથમાં મળીને હળોતરાનું એક આગોતરું આયોજન કરતા હોઈએ છીએ। એમાં 7 ધાન્યને ભેગા કરીને ધરતી માતાને પૂજન કરી અને એમાં ધરતી માતાને અર્પણ કરીએ છીએ કે આવનારું વર્ષ અમારા માટે શુભદાય લાભદાયક રહે અને સારું નીવડે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। તો ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એસઆઈટી 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીઆઈ રઘુ કરમટિયા, પીઆઈ કરણ વિહોલ અને પીએસઆઈ એચએસ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે પ્રકારથી સમગ્ર મામલો ધંધુકાને લઈને સામે આવ્યો હતો। ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની જે રિપોર્ટ છે તે દર અઠવાડિયે છે રજૂ કરવી પડશે। ઉલ્લેખનીય છે કે 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ।
તો સ્થાનિક ચૂંટણી સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે। ચૂંટણી ટાણે હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ। દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે પૈસા આવ્યાની આશંકા। છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુ રકમ આંગડિયા મારફતે ટ્રાન્સફર થઈ છે। ક્રાઇમ બ્રાન્ચને દિલ્હીથી મળ્યા છે મહત્વના સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ। હિમાંશુ પાહુજાની લાંબી પૂછપરછ બાદમાં મુક્ત। પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલાતા હતા પૈસા। દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રીનો પણ ખુલાસો થયો છે। ચૂંટણી પ્રચાર અને નેટવર્ક મજબૂત કરવા માટે પૈસાનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે। આઈટી વિભાગને સમગ્ર માહિતી અપાઈ છે। ટૂંક સમયમાં વધુ લોકોની પૂછપરછ શક્ય છે। વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, જે પ્રકારથી હવાલા કાંડની જે માહિતી સામે આવી રહી છે, શું અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતમાં ચૂંટણી પહેલા પોલિટિકલ હવાલા કૌભાંડ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાના હવાલા એન્ટ્રીનો પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી સુરત આ પૈસા મોકલવામાં આવતા હતા। છેલ્લા 4 મહિનામાં 1 કરોડ કરતા વધુ પૈસા મોકલવામાં આવ્યા છે। સીસીટીવી સામે આવ્યા છે કે એક વ્યક્તિ જે દિલ્હીનો હિમાંશુ પાહુજા છે કે તે સતત સુરતમાં પૈસા મોકલતો હતો। પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને આ ફંડિંગ નેટવર્ક કરતો હતો। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બોલાવી તેની પૂછપરછ શરૂ કરી છે અને ત્યારબાદ ઇન્કમટેક્સને જાણ કરી છે। કહેવામાં આવે છે કે હિમાંશુ પાહુજા કે જે દિલ્હી ખાતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે અને જે વ્યક્તિને સુરત ખાતે પૈસા મોકલવામાં આવતા હતા એ વ્યક્તિ બી કહી શકાય દિલ્હીની એક રાજકીય પાર્ટીના આરોગ્ય મંત્રીના પીએ તરીકે કામ કરી ચૂક્યા છે। એટલે કે આ પૈસા દ્વારા આ પાર્ટીનું ગેરકાયદેસર ફંડિંગ કરવામાં આવતું હતું। કારણ કે ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજમાં પ્રચાર કરવામાં આવ્યા તમામ પૈસાનો પ્રચારમાં ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની પૂછપરછ કર્યા બાદ તમામ વિગતો સુરત કહી શકાય આયકર વિભાગને આપી છે। એટલે કે મોટું હવાલા કૌભાંડ અને તે બી રાજકીય હવાલા કૌભાંડ ખુલ્લું ઉપડવા પામ્યું છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રથમ પ્રશ્નપત્ર પૂર્ણ। પ્રથમ પરીક્ષા પ્રમાણમાં મોડરેટ હોવાનો ઉમેદવારોનો મત છે। વૈકલ્પિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, રીઝનિંગ પ્રકારના સવાલો પૂછાયા। પ્રશ્નપત્રોમાં મહિલા આરક્ષણને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા। જાન્યુઆરી 2026ની સ્થિતિએ સ્થાનિક સંસ્થામાં મહિલા માટેના આરક્ષણ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો છે। પ્રથમ સહકારી ટેક્સી, ભારત ટેક્સી અંગે સવાલ, જ્યારે અંબાજીમાં શરૂ થયેલ શક્તિ કોરિડોર અંગે પણ સવાલ પૂછાયો છે। ગુજરાતમાં નવા રચાયેલ વાવ થરાદ જિલ્લાના તાલુકા અંગે પણ સવાલ પૂછાયો છે।